નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાળ કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ભારત યુએસ ટ્રેડ ટોકના કારણે બજારના સેન્ટિમેન્ટ સુધર્યા. નિફ્ટી 9 સપ્તાહના ઉપલા સ્તર પર બંધ તો બેંક નિફ્ટીમાં પણ 260 પોઈન્ટનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી સારી ખરીદારી. ઓટો અને એનર્જી શેર્સમાં આજે રહી વધારે તેજી. બંને ઇન્ડેક્સ લગભગ 1% જેટલા ઉછળ્યા. એમએનએમ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ તો એનટીપીસીમાં પણ રહી સારી તેજી. આ તરફ પ્રાઇવેટ બેંક, મેટલ અને રિયલ્ટીમાં પણ રહી સારી ખરીદારી. ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર વાત શરૂ થતાં ટેક્સટાઇલ શેર્સના સેન્ટિમેન્ટ સુધર્યા. કેપીઆર મિલ 5% ઉછળ્યો, જ્યારે ગોકલદાસ એક્સપોર્ટ, વેલ્સપન લિવિંગ અને વર્ધમાન ટેક્સટાઇલમાં પણ ખરીદારી. સોનામાં રેકોર્ડ તેજીથી ગોલ્ડ ફાઇનાન્સ શેર્સમાં તેજી. નવા શિખર પર મુતૂત અને મણપ્પુરમ. પહેલીવાર એમસીએક્સ ઉપર 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 1,10,400 પાર. અને અદાણી એન્ટરપ્રાઇઝીસને મળ્યો કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો આશરે 4,100 કરોડ રૂપિયાનો ઓર્ડર. ત્યાં જ એનસીસીને બિહાર સરકાર પાસેથી બિકાનેર રિઝર્વિયર સ્કીમ્સ માટે મળ્યો 2,100 કરોડનો કોન્ટ્રાક્ટ. શેરમાં આવી 2%ની તેજી. અને જેપી મોર્ગનના બુલિશ રિપોર્ટથી લોજિસ્ટિક્સ શેર્સમાં તેજી. એજીસ લોજિસ્ટિક્સ, અલકાર્ગોમાં જોરદાર ઉછાળો. ત્યાં જ ડેલિવરી, કોનકોર અને ટીસીઆઈમાં પણ ખરીદદારી. ત્યારે જ આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે બજારના મૂડ માહોલ એક પોઝિટિવ રહેતા આપણને જોવા મળ્યા હતા અને બજારમાં આજે મજબૂતી સાથેનો કારોબાર દિવસભર રહ્યો અને આજે આપણે બજારમાં જે મજબૂત ક્લોઝિંગ પણ થતા જોઈ શક્યા છે. બજારના આજના સેશન ઉપર, આજના ક્લોઝિંગ ઉપર જો નજર કરીએ, સેન્સેક્સની વાત કરીએ તો 0.73%ની મજબૂતી અહીં આગળથી બનતી જોવા મળી છે અને 82,380 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલે લગભગ 595 પોઈન્ટ જેવી મજબૂતી સેન્સેક્સની અંદર આવતી જોવા મળી છે. નિફ્ટીની વાત કરીએ તો 0.68%ની મજબૂતી નિફ્ટીમાં આવી છે. 25,200ના મહત્વના લેવલને પાર અહીં આગળથી આજે આપણે બંધ થયા છે 25,239 પર. તો આ એક નિફ્ટીમાં પણ મજબૂતી સાથેનું કામકાજ થતું આપણને જોવા મળ્યું છે. મિડકેપની વાત કરીએ તો મિડકેપમાં 0.54%ની મજબૂતી આવતી જોવા મળી અને 58,799ની આસપાસનું ક્લોઝિંગ મિડકેપની અંદર આપણે જોઈ શકીએ છીએ. પણ જ્યારે વાત આપણે સ્મોલ કેપની કરીએ તો સ્મોલ કેપમાં લગભગ 1% મજબૂતી આજના માર્કેટ સેશન દરમિયાન આપણને જોવા મળી છે અને એક સારું ક્લોઝિંગ જે છે 18,298ની આસપાસ આજે આપણને સ્મોલ કેપમાં થતું જોવા મળ્યું છે. બેંક નિફ્ટી ઉપર જો નજર કરી લઈએ તો બેંક નિફ્ટીમાં પણ 0.47%ની મજબૂતી બની એટલે લગભગ 260 પોઈન્ટ જેવી મજબૂતી સાથે 55,147 ઉપર બેંક નિફ્ટી આજે આપણને ક્લોઝ થતો જોવા મળ્યો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈશું તો એ પોઝિટિવ રહ્યો છે. 1,871 શેર જે છે એમાં મજબૂતી જોવા મળી છે અને સામે 984 શેર એવા રહ્યા કે જ્યાં દબાણ સાથેનો કારોબાર આપણને બંધ થતો જોવા મળ્યો છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર જો આપણે જોઈ લઈએ તો પહેલાં તો આપણે એ જણાવી દઉં કે માત્ર 9 શેર એવા રહ્યા કે જેમાં આપણને લાલ નિશાનમાં કારોબાર બંધ થતો જોવા મળ્યો છે. બાકીના તમામ નિફ્ટી 50ના શેર્સમાં આજે આપણને મજબૂતી રહેતી જોવા મળી છે. નિફ્ટી 50ના ટોપ ગેનર્સ જોઈ લઈએ. કોટક મહિન્દ્રા બેંક આજનો ટોપ ગેનર કાઉન્ટર સાબિત થયો છે. 2.58%ની મજબૂતી અહીં આગળથી આવતી આપણને જોવા મળી છે. એલએનટી ઉપર નજર કરી લો જ્યાં 2.28%ની મજબૂતી આવતી જોવા મળી છે. એમએનએમમાં નજર કરીએ તો ત્યાં 2.20%ની મજબૂતી સાથે 3,608 પર ક્લોઝિંગ છે અને મારુતિ સુઝુકીમાં 2.02%ની એટલે લગભગ 2%ની મજબૂતી સાથે મારુતિનું કાઉન્ટર પણ ક્લોઝ થયું છે. ત્યારબાદ પણ આઈશર મોટર્સ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ અને એક્સિસ બેંક આ એવા કાઉન્ટર રહ્યા છે કે જ્યાંથી 1.5થી 2% મજબૂતી આપણને આવતી જોવા મળી છે. સામેની બાજુએ આપણે ઘટનારા શેર ઉપર નજર કરી લઈએ
તો ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટમાં 1% દબાણ 0.95% દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે. શ્રીરામ ફાઇનાન્સમાં 0.89% દબાણ આજે આપણે બનતું જોઈ રહ્યા છે અને એશિયન પેઇન્ટ્સમાં પણ 0.87% દબાણ બન્યું છે. નેસ્લે ઇન્ડિયામાં 0.68% દબાણ બનતું આપણને જોવા મળ્યું છે. આ સિવાય બજાજ ફાઇનાન્સ, એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ અને એચડીએફસી બેંક એવા રહ્યા જ્યાં થોડું ઘણું લાલ નિશાનમાં કારોબાર દેખાયો. બાકીના તમામ નિફ્ટી 50ના સ્ટોક આજે આપણને લીલા નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે. તો જે રીતે આજે જે મીટિંગ અહીંયા આગળથી ભારતમાં થઈ રહી છે, યુએસના ચીફ નેગોશિએટર અહીંયા આગળથી આવતા આપણે જાણીએ છીએ કે આજે એક મીટિંગ ભારતના ચીફ નેગોશિએટર સાથે થઈ રહી છે. સેન્ટિમેન્ટ એને લઈને પોઝિટિવ છે અને એક સેન્સેક્સની વીકલી એક્સપાયરીની પણ અસર હતી. પોઝિટિવ માહોલ બનતો દેખાયો અને ઇમ્પેક્ટ આપણે જે રીતે જોયું કે આ ટ્રેડ ડીલને આગળ વધી શકે એ જોતાં એક ટેક્સટાઇલના શેર પર આપણે નજર કરી લઈશું કે ત્યાં એક સેન્ટિમેન્ટ સુધરતા દેખાયા અને ત્યાં એક મજબૂતી સાથેનો કારોબાર થતો જોવા મળ્યો છે. આ તમામ ચર્ચાઓ આપણે આગળ કરીશું, પરંતુ પહેલાં આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ ગયા છે CWAના રાકેશ પૂજારા. રાકેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો અહીંયા આગળથી હું એ કહી રહી હતી કે આજે એક સેન્ટિમેન્ટ બજારના સારા સુધરેલા દેખાયા અને એક મજબૂતી તરફનું આપણે 25,200ની ઉપરના લેવલ પર આજે આપણે ક્લોઝ થતા જોઈ રહ્યા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટીને? નિફ્ટીમાં હવે કયા ટાર્ગેટ બની શકે? કઈ રીતની સ્ટ્રેટેજી રાખવી રહેશે? આપની કઈ રીતની સલાહ રહેશે નિફ્ટી પર? ગુડ આફ્ટરનૂન જર્ના. તમને યાદ હોય તો આપણે લાસ્ટ ટાઈમ પણ નિફ્ટી પર વ્યૂ પર વાત થઈ હતી, તો ત્યારે આપણે કહ્યું હતું કે 25,160ની આજુબાજુનું જે લેવલ છે એ ક્રોસ કરે તો જે હાયર લો હાયર બોટમની ફોર્મેશન થાય છે. એટલે આજનું જે અપસાઇડ છે ઇટ વિલ બી ટેકનિકલી ક્વોલિફાઈડ એઝ અ બ્રેકઆઉટ. અને દાવ થિયરી આપણે જો ફોલો કરતા હોય તો આપણને ખબર પડે કે ભાઈ હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન થવાની શરૂઆત થઈ ગઈ છે. અને આ થિયરી પ્રમાણે જો તમે સ્ટોપ લોસ રાખો તો તમારે હવે લોંગનો સ્ટોપ લોસ 25,400 રાખવો પડે. એટલે હવે જો 25,400 નીચે બજાર નથી જતું, 24,400 નીચે જો બજાર નથી જતું તો ત્યાં સુધી બજાર તેજીમાં જ ગણાશે. અને લગભગ ભાવો બધા મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યા છે અત્યારે. અને મૂવિંગ એવરેજ પણ હવે ધીરે ધીરે ઉપરની તરફ સ્લોપ થઈ રહ્યો છે અને મોમેન્ટમ પણ સારું એવું બિલ્ડ થઈ ગયું છે. એટલે હવે નિફ્ટીમાં કોઈ પણ ભાવે લેવાનું ધ્યાન રાખવાનું. ઘટાડો થાય તો ઘટાડામાં લેવાનું અને વધતું હોય તો વધતામાં લેવાનું. પહેલા 25,700ની આજુબાજુ હોઈ શકે એનું પહેલું રેઝિસ્ટન્સ આવે અને સેકન્ડ રેઝિસ્ટન્સ આવે 26,200ની આજુબાજુ જે ઓલ ટાઈમ હાઈ માર્યો એની જે લેવલ હતું એની બાજુ 26,151 એની આજુબાજુ સેકન્ડ રજિસ્ટ્રેશન. એટલે મને લાગે છે કે આ બજાર ઓલ ટાઈમ હાઈ તરફ જઈ રહ્યું છે અને 25,700 પર કદાચ થાક ખાય તો ખાય, પણ 25,700 પર મારા હિસાબે ક્રોસ થશે અને ન્યૂ હાઈ આવશે. ઓકે, તો નિફ્ટી ઉપર એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે અને અહીંયા આગળથી ખરીદારી કરવાની સલાહ રાકેશજીની બનતી જોવા મળી રહી છે. સ્ટોપ લોસ 24,400નો તમારે ખાસ ધ્યાને રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે છે તમને બનતા જોવા મળી શકે છે. 25,700ના પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 26,200 સુધીના ટાર્ગેટ માટે નિફ્ટી પર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ ઉપરાંત હવે જો આપણે બેંક નિફ્ટીની વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં પણ આજે આપણને પોઝિટિવિટી આવતી દેખાય. 0.47% સુધીની મજબૂતી અહીંયા આગળથી બની છે. બેંક નિફ્ટી ઉપર રાકેશજી આપની કઈ રીતની સલાહ બનશે? અહીંયા સ્ટોપ લોસ ટાર્ગેટ કેટલા જોઈ રહ્યા છો આપ? બેંક નિફ્ટી અંડર પરફોર્મ કરી રહ્યું છે નિફ્ટીને અને એમાં હજી હાયર ટોપ હાયર બોટમની ફોર્મેશનની શરૂઆત નથી થઈ. હજી લગભગ જે શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજ છે એની નીચે છે અને આજે એને ટચ પણ કર્યું 20 ડે મૂવિંગ એવરેજ તમે ગણો તો મને લાગે છે કે બેન્કિંગને થોડું સ્ટ્રગલ થશે ઉપર જવાની અને એ સ્ટ્રગલમાં કદાચ એ સક્સેસ પણ થશે. પણ નિફ્ટીનો જે મૂવ છે એ વધારે ક્લીન છે કમ્પેર ટુ બેંક નિફ્ટી અને બેંક નિફ્ટી થોડું અંડર પરફોર્મ કરી રહ્યું છે. થોડો ભાવ એનું જે હાયર ટોપ હાયર ફોર્મેશન છે એનું લેવલ છે 26,130ની આજુબાજુનું લેવલ છે. એ એક વખત 56,130ની આજુબાજુનું લેવલ છે. એક વખત ઈ ક્રોસ કરે ત્યારે એ કન્ફર્મ થશે કે ભાઈ આનું હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન છે. એટલે બેંક નિફ્ટી મને લાગે છે કે આવનારા સમયમાં હજી પણ અંડર પરફોર્મ કરશે અને નિફ્ટીના જે બાકીના સેક્ટરો છે, ઓટો છે અને મેટલ્સ છે, એ બધા આઉટ પરફોર્મન્સમાં છે અને મને લાગે છે કે આવનારા સમયમાં એ બધા સેક્ટરમાં રહેવાથી ફાયદો થશે. બેંક નિફ્ટી મને લાગે છે હેવી વેટ્સમાં
પણ થોડું દબાણ છે. અને આજે તમે જોયું કે એનબીએફસીમાં પણ થોડું દબાણ છે. તો બેંકમાં જો તમારે રહેવું જ હોય તો નાની બેંકોમાં રહેવું જોઈએ, પર્ટિક્યુલરલી પીએસયુ બેંક્સ નાની કહી શકો, કે તમે પ્રાઇવેટ બેંક નાની, જે નાની બેંકો છે જે ઇન્ડેક્સ હેવીવેટ નથી, એમાં ફોર્મેશન કમ્પેર્ડ ટુ ઇન્ડેક્સની જે બેંકો છે એની કરતાં બેટર છે. તો જો બેંકોમાં ધ્યાન જ આપવું હોય તો નાની બેંકોમાં, પર્ટિક્યુલરલી પીએસયુ બેંક અને નાની પ્રાઇવેટ બેંક્સમાં ધ્યાન આપવું જોઈએ. ઓવરઓલ બેંક નિફ્ટી અંડર પરફોર્મ કરી રહી છે, એટલે આઈ વિલ ફોકસ મોર ઓન નિફ્ટી, અને નિફ્ટીના જે સેક્ટરો છે મેટલ અને ઓટો ને એ બધા પર હું વધારે ધ્યાન આપીશ. ઓકે, તો બેંક નિફ્ટીની સરખામણીમાં નિફ્ટી ઉપર વધારે ધ્યાન આપવાની સલાહ અહીંયા કરતી રાકેશજી તરફથી બની રહી છે, અને નિફ્ટીની જે રીતે આપણે વાત કરી બાઇંગ કરીને ચાલવાની સલાહ અહીંયા કરતી નિફ્ટી ઉપર બની રહી છે. હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની જો અહીંયા કરતી શરૂઆત કરીએ તો આપ જે રીતે જણાવી રહ્યા હતા કે ઓટો સેક્ટરમાં એક અહીંયા કરતી ધ્યાન આપવું જોઈએ, અને આજે ફરીથી ઓટો સેક્ટરમાં આપણને એક મજબૂતી બનતી દેખાય છે. નિફ્ટી 50માંથી મારુતિ સુઝુકી અને આઈસર મોટર્સ આ બધા કાઉન્ટર એવા રહ્યા કે એની અંદર સારી મજબૂતી આપણને રહેતી દેખાય છે, લગભગ 2% આસપાસની. આ ઉપરાંત હ્યુન્ડાઈ, મારુતિ આ બધા સ્ટોક પણ 2% મજબૂતી સાથે કામકાજ કરતા જોવા મળ્યા છે. તો ઓટો સેક્ટરથી જ આપણે આજની ચર્ચાની શરૂઆત કરીએ. કયા કાઉન્ટર્સ ઓટો સેક્ટરમાંથી ધ્યાને રાખવા જોઈએ? ઓટો સેક્ટર મારા હિસાબે છે ને બાસ્કેટ અપ્રોચ રાખો તો વધારે સારું સ્ટોક સ્પેસિફિક કરતા, કારણ કે ઓટો આખું જ એક સેક્ટોરિયલ મૂવ છે. ઓટો સેક્ટરનું જે લીડર્સ છે એ છે આઈશર મોટર, ટીવીએસ મોટર, મારુતિ સુઝુકી, બધાના ચાર્ટ સારા, એમએનએમ બધાના ચાર્ટ સારા છે. આજે હુન્ડાએ પણ લાઈફ ટાઈમ હાઈ માર્યો, એટલે ઓટોમાં પિક એન્ડ ચૂઝ કરવું મુશ્કેલ થશે. તો મારા હિસાબે એક બાસ્કેટ અપ્રોચ રાખીને કાં તો ઓટોનું કોઈ સેક્ટર સ્પેસિફિક કોઈ મ્યુચ્યુઅલ ફંડ હોય એમાં ઇન્વેસ્ટ કરી શકાય, કાં તો પછી ઓટોની એક બાસ્કેટ બનાવીને તમે આખી બાસ્કેટને જ તમારે ઓન કરવી જોઈએ. કારણ કે વધઘટે લગભગ હીરો હોન્ડા ગણો કે બજાજ ઓટો ગણો, લગભગ બધી, કે અશોક લેલેન્ડ ગણો, બધા ઓટોમાં ફોર્મેશન ઘણા જ સારા છે. એટલે ઓટો સેક્ટરમાં પિક એન્ડ ચૂઝ કરવા કરતાં મને લાગે છે કે બાસ્કેટ અપ્રોચ કરી અને દરેક જે તમારું અવેલેબલ ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ હોય એને ડિવાઈડ કરીને ઇક્વલ અમાઉન્ટમાં બધા સ્ટોક્સ લેવા જેવા લાગે છે. ઓકે, અને જે આપ બીજા સેક્ટરની વાત કરી રહ્યા હતા, મેટલ સેક્ટર, ત્યાંથી ટાટા સ્ટીલનું કાઉન્ટર, જેએસડબલ્યુ સ્ટીલનું કાઉન્ટર, આ બધા એક મજબૂતી સાથે અહીંયા પણ 1.5-2% મજબૂતી બનતી દેખાય છે. તો આ સેક્ટરમાંથી આપની ક્યાં આગળ સલાહ બનશે, કયા કાઉન્ટર પર ધ્યાન રાખવું જોઈએ? સો એમાં આ સેક્ટરમાં લીડર છે હિન્દાલ્કો મેટલમાં, અને ઓફકોર્સ ટાટા સ્ટીલ પણ સારો છે, પણ એનો આ સેક્ટરની જે રેલી છે એ લીડ કરી રહી છે હિન્દાલ્કો ને જે બીજા મેટલ શેરો છે એ. હિન્દાલ્કો લગભગ એના ઓલ ટાઈમ હાઈની આજુબાજુમાં છે, એટલે મારું પ્રિફર્ડ સ્ટોક હિન્દાલ્કો છે. એ સિવાય પણ હિન્દુસ્તાન ઝિંક ગણો કે તમે આપણે ટાટા સ્ટીલ ગણો, તો મેટલમાં પણ મારા હિસાબે બાસ્કેટ અપ્રોચ કરવો જોઈએ, કારણ કે અલ્ટિમેટલી ડોલર ઇન્ડેક્સ વીક થયો છે, કદાચ કાલે ફેડ રેટ કટ પણ કરશે, એટલે મેટલમાં રેલી એક્સપેક્ટેડ છે. પ્રેશિયસ મેટલમાં પણ રેલી ચાલુ જ છે, સિલ્વર અને ગોલ્ડમાં. તો મેટલ એઝ એ એન્ટાયર સેક્ટર ઇઝ લુકિંગ વેરી બુલિશ. એટલે નિફ્ટીમાં જો તમારે ઓવરવેટ જવું હોય તો મેટલ અને ઓટોમાં ઓવરવેટ જવું, અંડરવેટ જવું હોય તો તમારે બેંક નિફ્ટીમાં જવું, અને એક બાસ્કેટ અપ્રોચ રાખો. લગભગ બધું જ આગળ પાછળ બધું જ વધશે. નેશનલ એલ્યુમિનિયમ ગણો કે તમે હિન્દુસ્તાન ગણો કે હિન્દાલ્કો ગણો કે તમે હિન્દ કોપર ગણો, દરેકમાં એક સારી સંભાવનાઓ બની રહી છે રેલીની. અને કોઈક દિવસ વધારે હિન્દાલ્કો ચાલશે, કોઈક દિવસ વધારે હિન્દ કોપર ચાલશે, કોઈક વાર ટાટા સ્ટીલ ચાલશે. એટલે આમાં પણ મને લાગે છે કે બાસ્કેટ અપ્રોચ, કન્ફ્યુઝ થયા વગર બાસ્કેટ અપ્રોચ તમે કરી શકો છો. છતાં તમને કોઈ પણ એક જ સ્ટોક લેવો હોય તો મને એવું લાગે છે કે હિન્દાલ્કો લેવું જોઈએ. ઓકે, તો સ્ટીલ અને ઓટોમાં બાસ્કેટ અપ્રોચ રાખી શકો છો, અને સ્ટીલમાં જો તમારે એકાદ સ્ટોકની પસંદગી કરવી હોય તો હિન્દાલ્કો ઉપર ફોકસ કરીને ચાલી શકો છો. ત્યારે જ અહીંયા આગળ સમય થઈ રહ્યો છે એક બ્રેક પર જવાનો, પણ બ્રેક પર જતાં પહેલાં આપણે અન્ય નિષ્ણાતોની નિફ્ટી પર કઈ રીતની સ્ટ્રેટેજી છે એના ઉપર નજર કરી લઈશું. તો નજર કરીએ નિર્મળ બંક સિક્યોરિટીઝના અમિત પુપ્તાનીની સલાહ ઉપર. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 25,400ના ટાર્ગેટ તેઓ નિફ્ટી માટે જોઈ રહ્યા છે. 25,100નો સ્ટોપલોસ રાખવાની સલાહ અમિત પુપ્તાની તરફથી. આ ઉપરાંત હવે આપણે નજર કરીશું જેએમ ફાઇનાન્શિયલ્સના તેજસ શાહની સલાહ ઉપર. તેજસ્વીની સલાહ બની રહી છે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની. 25,250, 25,300ની આસપાસથી બાઇંગ રેન્જ રહેશે. 25,450થી 25,600ના તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે, અને સ્ટોપલોસ 25,150નો રાખવાની સલાહ તેજસ શાહ તરફથી. હવે આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે?
તો મારો પહેલો ટ્રેડિંગ કોલ છે હુન્ડાઈ આજે ઓલ ટાઈમ હાઈ મારી અને લગભગ ઓલ ટાઈમ હાઈની આજુબાજુમાં જ બંધ આવ્યો છે. તો કરંટ ભાવથી હુન્ડાઈ લઈ શકાય. કરંટ ભાવ છે એમનો 2,603નો ભાવ છે આજનો ક્લોઝિંગ. એની આજુબાજુ તમે પરચેસ કરી શકો છો. 2450નો સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટ રહેશે 2800ના. અને હુન્ડાઈ મારી પહેલી પસંદ છે આજે. ઓકે, તો હ્યુન્ડાઈમાં પહેલી પસંદગી રાકેશજીની બની રહી છે. 2450નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરી શકો છો. 2800 સુધીના ટાર્ગેટ હ્યુન્ડાઈની અંદર બનતા જોવા મળી શકે છે. અને રાકેશજી, આપની પસંદગીનો બીજો સ્ટોક? બીજો સ્ટોક મેટલ્સમાંથી મારી હિન્દુસ્તાન કોપર, જે આજે લગભગ 3% ઉપર હતું. અને હિન્દુસ્તાન કોપર એક જે મેટલમાં જે તેજી બનેલી છે એમાં લેટ જોડાયો છે. લાસ્ટ 2 દિવસથી જે એમાં મુવમેન્ટ આવી છે. અને આજે કરન્ટલી એનો ભાવ છે 289. એનો સ્ટોપ લોસ લગભગ રહેશે 270ની આજુબાજુનો સ્ટોપ લોસ રહેશે. અને એનો પહેલો ટાર્ગેટ રહેશે લગભગ 350. અને બીજો ટાર્ગેટ થોડા લાંબા છે, લગભગ 350ની આજુબાજુ બીજો ટાર્ગેટ આવશે. 350નો પહેલો ટાર્ગેટ, 350નો બીજો ટાર્ગેટ, 270ની આજુબાજુ સ્ટોપ લોસ સાથે હિન્દુસ્તાન કોપરમાં લેવાની સલાહ છે. ઓકે, તો હિન્દુસ્તાન કોપરમાં પણ બાયની સલાહ અહીં આગળથી બની રહી છે. હિન્દુસ્તાન કોપર માટે 270ની આસપાસ સ્ટોપ લોસ અને 325થી 350ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો. તો રાકેશજીની પસંદગી હિન્દુસ્તાન કોપર અને ઓટો સેક્ટરમાંથી હ્યુન્ડાઈ પર બની રહ્યું છે. હવે આપણે વધુ સ્ટોક્સની ચર્ચા સાથે આગળ વધીએ તો રાકેશજી, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે જે ટ્રેડને લઈને અહીં આગળથી વાત કરવા માટે યુએસની ટીમ આવી છે અને સેન્ટિમેન્ટ સુધરતા દેખાયા. ટેક્સટાઇલના સ્ટોકમાં એક ઇમ્પેક્ટ આવતી દેખાય છે, જ્યાં ગોકુલદાસ એક્સપોર્ટ, વેલસ્પન લિવિંગ, આ બધા સ્ટોક 3% જેવા મજબૂતી સાથે બંધ થયા છે. અન્ય પણ કેપીઆર મિલ જેવા સ્ટોકમાં પણ 5% ઉછાળો છે. તો આ ટેક્સટાઇલના સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? ક્યાં ફોકસ રાખવું જોઈએ? તો એક ટેક્સટાઇલ બેઝિકલી તમે જો તો ન્યૂઝ ડ્રીવન છે કે જેમાં જે ટેરિફ લાગેલા છે ઇન્ડિયા પર 25% પ્લસ 25%, 50%નું ટેરિફ લાગેલું છે. છેલ્લા 4-5 દિવસથી તમે જુઓ તો યુએસથી જે પણ કમ્યુનિકેશન આવી રહ્યું છે એનો ટોન કમ્પેરેટિવલી બેટર છે. જે પહેલા એકદમ નાસ્ટી ટોનમાં વાત થઈ રહી હતી, કાં તો કમ્યુનિકેશન થઈ રહ્યું હતું. ઇન્ડિયાને મતલબ થોડું ડિસરિસ્પેક્ટફુલ લેંગ્વેજમાં ઇન્ડિયાનો રેફરન્સ આપી રહ્યા હતા. હવે ધીરે ધીરે એ ટોન ડાઉન થયું છે. અને પ્રોબેબલી યુનાઇટેડ સ્ટેટ્સ હેઝ રિયલાઇઝડ કે ઇન્ડિયા ઇઝ એન અલાય. અને ઇન્ડિયાને અનનેસેસરી વાય આઈ એમ સેઇંગ અનનેસેસરી, કારણ કે રશિયા તરફથી જે ઓઇલ લેવામાં આવે છે એ વર્લ્ડ વાઇડ બધા જ લે છે. કોઈ ઓઇલ લે છે, કોઈ ગેસ લે છે, કોઈ મિનરલ લે છે. તો વાય સિંગલિંગ આઉટ ઇન્ડિયા? અને એ લોકોએ ભરપૂર પ્રેશર આપવાની કોશિશ કરી ઇન્ડિયાને. અને ઇન્ડિયા, બધાને જ ખબર છે કે ઇન્ડિયાએ કોઈ પણ જાતનો ઝુકાવ આપ્યો નથી અને પોતાના સ્ટેન્ડ પર ફર્મ રહ્યું છે. એનું જ પરિણામ છે કે ત્યાંથી હવે થોડું નરમાશ આવી રહી છે અને એમના એક રેપ્રેઝેન્ટેટિવ આવી ગયા છે વાતને આગળ વધારવા માટે. અને મારી એક્સપેક્ટેશન એવી છે કે જે એડિશનલ 25% લાગ્યા છે ક્યુનિટિવ, એ મારા હિસાબે તુરંત ઇફેક્ટથી 1-2 દિવસમાં મારા હિસાબે હટવા જોઈએ. અને એનું એક પોઝિટિવ ઇમ્પેક્ટ ટેક્સટાઇલ સેક્ટર પર આવશે. એટલે ટેક્સટાઇલમાં જો એ 25% ઇમિડિયેટ જે લાગેલા છે એ હટી જાય તો ટેક્સટાઇલ સેક્ટરમાં જે મંદી આવેલી હતી એ મંદી પૂરી થઈને તેજી તરફના થોડા થઈ શકે છે. અને ટેક્સટાઇલ સેક્ટરમાં મારી એક પસંદ છે, ફેઝ 3 કરીને એક કંપની છે, ફેઝ 3 એક્સપોર્ટ્સ. લગભગ એનો 533નો ભાવ છે. એ કમ્પ્લીટલી એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપની છે અને ફંડામેન્ટલ પણ સારા છે કંપનીના. લગભગ 533નો ભાવ છે. તો એમાં મારું ધ્યાન રહેશે, કારણ કે 70-80% એમનું યુએસમાં કોન્સન્ટ્રેશન છે. અને જો ટેરિફ હટી જાય તો એનો ડાયરેક્ટ એમનો ફાયદો એમને મળતો જોવા મળશે. ઓકે, તો અહીંયા આગળથી એક ખાસ આપણે ટેક્સટાઇલ સેક્ટર ઉપર વાત કરી છે કે કઈ રીતની રણનીતિ અહીંયા આગળથી રાખવાની રહેશે. પણ હવે જો આપણે રાકેશજી અહીંયા આગળથી વાત કરી લઈએ, ફેઝ 3 એક્સપોર્ટ ઉપર અહીંયા આગળથી રાકેશજીની પસંદગી ખાસ બની રહી છે, જ્યાં તમે ધ્યાન આપી શકો છો. પણ રાકેશજી, હવે આપણે વાત કરીએ કે જે રીતે ગોલ્ડના હાઈ બનતા આપણને દેખાયા છે, આજે ઉપરી હાઈ ગોલ્ડે બનાવી દીધા છે, નવા રેકોર્ડ હાઈ. અને જે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપની છે, મુથુટ ફાઇનાન્સ, મણપ્પુરમ ફાઇનાન્સ, ત્યાં પણ એક આપણે જોરદાર ઉછાળા જોયા છે. તો આ ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓ પર આપની રાય કઈ રીતની બનશે? મુથુટ અને મન્નાપુરમ બંને ઓલ ટાઈમ હાઈ પર છે અને બંને તરફ મારું જે વ્યૂ છે એ પોઝિટિવ છે. આ બેઝિકલી હોલ્ડ કરીને રાખવા જેવી કંપનીઓ છે. ગોલ્ડનું જે તેજી છે હજી શરૂઆત છે એવું મને લાગે છે.
સારું એવું વધી ગયું છે, છતાં પણ મને એવું લાગે છે કે અહીંથી પણ ગોલ્ડ સારું એવું વધી શકે છે અને એને કારણે ન્યૂઝ ફ્લો પણ સારો રહેશે. પર્ટિક્યુલરલી મન્નાપુરમ તો હમણાં રિસન્ટલી કોઈ સારી કંપની એને ટેક ઓવર કરેલી છે, એટલે એમાં પણ ન્યૂઝ ફ્લો પોઝિટિવ છે. એટલે મન્નાપુરમ ગણો કે મુથુટ ગણો, બંને કંપની મારા હિસાબે આઉટલુક પોઝિટિવ છે. ઓકે, તો અહીંયા આગળથી મણપ્પુરમ હોય કે મુથુટ ફાઇનાન્સ હોય, પોઝિટિવ આઉટલુક અને હોય તો હોલ્ડ કરીને રાખો, આ વ્યૂ અહીંયા આગળથી તમારી માટે બની રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝીસની વાત કરી લઈએ. આમ તો આજે આપણે જોવા જઈએ તો અદાણી ગ્રુપની કંપનીઓમાં મૂડ માહોલ પોઝિટિવ જ રહેતો દેખાયો હતો, પણ અદાણી એન્ટરપ્રાઇઝીસને એક મોટો કોન્ટ્રાક્ટ કેદારનાથ રોપવેનો પ્રોજેક્ટ મળતો દેખાયો છે. અહીંયા આગળ આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ટેકનિકલી આ કાઉન્ટર આપને કેવું લાગી રહ્યું છે? અદાણી એન્ટરપ્રાઇઝ મને એવું લાગે છે કે હજી તો મોમેન્ટમ થોડું બિલ્ડ થઈ રહ્યું છે અને અંડર પરફોર્મન્સ છે, રિલેટિવ આઉટ પરફોર્મન્સ નથી એનું અંડર પરફોર્મન્સ છે. એટલે થોડું આ સ્ટોકને કોન્સોલિડેટ થવાની રાહ જોવી જોઈએ અને કદાચ થોડું ઇમ્પ્રુવમેન્ટ થતા એને અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ એવો સમય લાગી શકે છે એવું મને લાગે છે. એટલે હમણાં અદાણી એન્ટરપ્રાઇઝથી લોંગ સાઇડનો કોઈ વ્યૂ નથી અને ઓવરઓલ માર્કેટમાં શોર્ટ સાઇડનો વ્યૂ નથી. એટલે મારા હિસાબે અદાણી એન્ટરપ્રાઇઝથી હમણાં દૂર રહેવું, થોડું ચાર્ટ સ્ટ્રક્ચર ઇમ્પ્રુવ થાય પછી એની પર ધ્યાન આપી શકાય. ઓકે, તો અત્યારે તો અવોઇડની સલાહ બની રહી છે, પણ આજે આપણે જોયું કે મોટાભાગના સેક્ટર પોઝિટિવ હતા, એફએમસીજી સેક્ટર નેગેટિવ હતું અને ટોપ લૂઝર નિફ્ટી 50ના કાઉન્ટરમાં પણ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટનો સમાવેશ થયો, જ્યાં લગભગ 1% આસપાસનું દબાણ બન્યું છે. આ ઉપરાંત નેસ્લે ઇન્ડિયામાં 60.65% દબાણ અહીંયા આગળથી બન્યું છે. એફએમસીજીના સ્ટોક માટે આપની કઈ રીતની સલાહ બનશે? બેઝિકલી અત્યારે માર્કેટમાં મારા હિસાબે રિસ્ક ઓન એન્વાયરમેન્ટ છે કે જ્યાં લોકો રિસ્ક લેવા માંગે છે. જ્યારે રિસ્ક ઓન એન્વાયરમેન્ટ હોય ત્યારે જેમ કે ઓટો ચાલી રહ્યું છે, મેટલ ચાલી રહ્યું છે, પીએસયુ બેંક્સ ચાલી રહ્યું છે, એ ટાઈપના જે કાઉન્ટરો છે જે થોડા હાઈ બીટા કાઉન્ટરો છે, જેમાં વધારે રિટર્ન છૂટવાની આશા હોય છે. તો એફએમસી જનરલી એક ડિફેન્સિવ સેક્ટર ગણવામાં આવે છે અને જ્યારે માર્કેટની આઉટલુક ખરાબ હોય ત્યારે અહીંયા લોકો શેલ્ટર લેતા હોય છે. તો મને લાગે છે કે ત્યાં પ્રોફિટ બુકિંગ કરીને હવે લોકો ઓટો અને મેટલ ને ડિફેન્સ ને એ બધા જે સેક્ટરો છે એ તરફ વધ્યા છે. એનું પરિણામ એ છે કે એફએમસીજીમાં એક સેલિંગ જોવા મળે છે. એટલે મને લાગે છે કે આ જે ડિફેન્સિવ પોર્ટફોલિયોમાંથી લોકો અગ્રેસિવ પોર્ટફોલિયો તરફ ચર્ન કરી રહ્યા છે, એનું પરિણામ એ છે કે એફએમસીજી મને લાગે છે આવનારા સમયમાં પણ અંડર પરફોર્મ કરશે. ઓકે, તો એફએમસીજીમાં આગળ પણ એક અંડર પરફોર્મન્સ રહેતું જોવા મળી શકે છે. જીએમઆર એરપોર્ટ ઉપર પણ આજે આપણે જોયું કે એક મજબૂતી બનતી દેખાઈ. ન્યૂઝની ઇમ્પેક્ટ અહીંયા આગળથી ચોક્કસપણે રહી છે. તો અહીંયા આપની સલાહ કઈ રીતની બનશે? 4% મજબૂતી સાથે આ કાઉન્ટર આજે બંધ થયું છે. જીએમઆર આજની જે પ્રાઇસ એક્શન વોલ્યુમ છે બહુ સારું છે. લગભગ તમે કહ્યું પ્રમાણે 4% ભાવ આજે વધેલો છે અને તમે ડેલી ચાર્ટ જુઓ કે વીકલી ચાર્ટ જુઓ, બંનેમાં ફોર્મેશન થોડા બેટર થઈ રહ્યા છે. એનો જે રિસન્ટ હાઈ છે 96.5 એ કુદાવાની તૈયારી કરી રહ્યો છે અને સેકન્ડ જે હાઈ છે એનો 104. એટલે મને લાગે છે કે ઇમિડિયેટ ટર્મ્સમાં 96.5 આજુબાજુ કદાચ જો એ શ્વાસ લે તો લે, બાકી ઓલ ટાઈમ હાઈના જે 104ના જે ભાવ છે એની તરફ આગળ વધી રહ્યું છે જીએમઆર. તો જીએમઆરનું મારું આઉટલુક પોઝિટિવ છે અને જો તમે હોય તેમાં હોલ્ડ કરી શકો અને એન્ટ્રી ન હોય તો કોઈ સુટેબલ એન્ટ્રી સેટઅપ મળતો હોય તેમાં એન્ટ્રી પણ કરી શકાય, વાંધો નથી. એરપોર્ટમાં હોય તો હોલ્ડ અને નવી એન્ટ્રી માટે પણ એક તમે ઓપોર્ચ્યુનિટી લઈ શકો છો. તો આ જીએમઆર એરપોર્ટ ઉપર સલાહ. અને આ સાથે જ રાકેશજી, સમય છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા હોઈ શકે કે અમે જે મોડલ પોર્ટફોલિયો ચલાવે છે સ્મોલ કેસ અને બીજા પ્લેટફોર્મ પર, એનો એ પાર્ટ હોઈ શકે અને અમારા ક્લાયન્ટનું એમાં રોકાણ હોઈ શકે અને એ માનીને જ ચાલવું કે અમારા ક્લાયન્ટોનું એમાં રોકાણ હશે. જી રાકેશજી, અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. થેન્ક યુ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.